લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અકોટા વિધાનસભા પરિવાર દ્વારા વોર્ડ નંબર 11 વિસ્તારમાં નાગરિક સુવિધાઓને ઘરાંગણે પહોંચાડવાના હેતુથી નિઃશુલ્ક સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના દિવાળીપુરા સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી। ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પ દરમિયાન આવકનો દાખલો, સિનિયર સિટીઝન કાર્ડ, રેશન કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી, જેના કારણે નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર મારવા ન પડ્યા। ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે આ કેમ્પ ખૂબ સહાયકારક સાબિત થયો। આ અવસરે કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, સંગીતાબેન ચોકસી, મહાલક્ષ્મીબેન તથા વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા। વિસ્તારમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 11 માં આજે કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે। આમાં રાશન કાર્ડનું ઈ-કેવાયસી, વયવંદના કાર્ડ, ત્યાર પછી આવકનો દાખલો અને એ પ્રકારની વ્યવસ્થા આજે રાખી છે અને ઘણા મોટી સંખ્યામાં અમારા વિસ્તારના લોકો એનો લાભ લેવા માટે આવ્યા છે। સાથે વોર્ડના પ્રમુખ, તેમની સંપૂર્ણ ટીમ, કાઉન્સિલર સંગીતાબેન, મહાલક્ષ્મીબેન શેઠિયાર, નરવીરસિંહ બાપુ અને ચિરાગભાઈ પણ અહીંયા હાજર રહી અને બધાને મદદરૂપ થઈ રહ્યા છે। અને આ પ્રકારના કેમ્પ અમે અવારનવાર કરતા હોઈએ છીએ જેથી કરીને લોકોને એનો લાભ મળી શકે અને આ કેમ્પ અમારા તદ્દન નિઃશુલ્ક હોય છે। આભાર।